નમસ્કાર મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે અંતર અને સમયના કેટલાક આલેખો વિશે ભણ્યા હતા. દરેક આલેખોની અંદર કેવી રીતે દોરી શકાય અને દરેક આલેખ આપણને શું સમજાવે છે એની વાત કરી હતી. આજે વેગ અને સમયના આલેખોની આપણે વાત કરીશું. એટલે આજનો મુદ્દો વેગ અને સમયના આલેખો છે. મિત્રો, સૌપ્રથમ વાત કરીએ કે વેગ અને સમયનો આલેખ કેવી રીતે દોરી શકાય. તો ધારો કે કોઈ એક પદાર્થ ગતિ કરે છે. આ ગતિ કરતા પદાર્થ માટે સમય અને વેગના કેટલાક મૂલ્યો લખેલા છે. જેમ કે t બરાબર 0 સમયે પદાર્થ ગતિની શરૂઆત કરે છે. ગતિની શરૂઆત દરમિયાન એનો પ્રારંભિક વેગ 0 છે અને ત્યારબાદ સમયની દરેક ક્ષણે એનો વેગ આ પ્રમાણે બદલાય છે. 5 મીટર પ્રતિ સેકન્ડ, 10 મીટર પ્રતિ સેકન્ડ, 15 મીટર પ્રતિ સેકન્ડ થાય છે. હવે સમય અને વેગના મૂલ્યોનો ઉપયોગ કરી અને વેગ અને સમયનો આલેખ કેવી રીતે દોરી શકાય, સૌપ્રથમ આપણે આલેખની વાત કરીએ. તો મિત્રો, વેગ અને સમયનો આલેખ દોરવો છે v વર્સિસ t ગ્રાફ. તો આપણે વેગને y અક્ષ પર બતાવીએ અને સમયને x અક્ષ પર બતાવીએ. તો વેગ વર્સિસ t નો આલેખ આ પ્રમાણે બતાવીએ. સમયના મૂલ્યો જોઈએ તો 0, 1, 2, 3. તો સમય અક્ષ પર આ પ્રમાણે મૂલ્યો લખીશું 0, 1, 2, 3. જ્યારે વેગ જોઈએ 0, 5, 10, 15. તો અહીંયા લખીએ 5, 10, 15. અને દરેક પોઈન્ટ્સનો યુઝ કરી જો આલેખ દોરવામાં આવે તો આ પ્રમાણે દોરી શકાય 0, 0, 1, 5, 2, 10, 3, 15. અને આ પોઈન્ટ્સના આધારે જો આલેખ વિચારીએ તો આ આલેખને આપણે આ પ્રમાણે દોરીશું. તો અહીંયા આપેલા ઉદાહરણ માટે વેગ અને સમયનો આલેખ દોરેલો છે. હવે મિત્રો વાત કરીએ કે ગયા ટોપિકની અંદર આપણે જોયું હતું કે જો અંતર અને સમયનો આલેખ હોય તો ના ગ્રાફમાં આલેખનો ઢાળ શોધવામાં આવે તો એ ઢાળ આપણને વેગ આપે છે. ગયા મુદ્દાની અંદર આપણે શીખ્યા હતા કે જો અંતર અને સમયનો આલેખ હોય તો ઢાળ એ આપણને વેગ આપે છે અને આપણે વેગના કેટલાક ઉદાહરણ પણ જોયા હતા. અત્યારે જે આલેખ આપેલો છે એ v અને t નો છે, એટલે કે વેગ અને સમયનો આલેખ છે. તો વેગ અને સમયના આલેખનો ઢાળ શોધવામાં આવે તો આપણને કઈ ભૌતિક રાશિ મળે એની પહેલા વાત કરીએ. તો મિત્રો, બોર્ડ ઉપર જે આલેખ દેખાય છે એનો સૌપ્રથમ આપણે ઢાળ શોધીએ. ઢાળ કેવી રીતે શોધાય એની ગયા લેક્ચર્સમાં વાત કરી હતી કે સૌપ્રથમ ઢાળ શોધવા માટે આપણે એક કાટકોણ ત્રિકોણ આ પ્રમાણે તૈયાર કરીએ. ધારો કે 3 સેકન્ડ માટે ઢાળ શોધવો હોય તો આ પ્રમાણે એક કાટકોણ ત્રિકોણ બનાવીએ જેમાં અહીંયા એક ખૂણો બનશે થીટા. આલેખનો ઢાળ શોધવા માટે આપણે tan વિધેય યુઝ કરીએ છીએ. તો આલેખનો ઢાળ બરાબર tan થીટા બરાબર, જો એનું સૂત્ર લખવામાં આવે તો અહીંયા a આ બિંદુને b વડે દર્શાવીએ, આ બિંદુને c વડે દર્શાવીએ. tan થીટા બરાબર સામેની બાજુ લખીએ તો એ બાજુનું માપ મળે છે ab અપોન પાસેની બાજુ લખીએ તો BC, AB અપોન BC. AB ને દર્શાવીએ તો AB એ y અક્ષ પરનો ભાગ છે. ફરીથી AB ભાગ એ y અક્ષ પરનો એક ભાગ છે. y અક્ષ એ વેગ દર્શાવે છે. આથી AB બરાબર ડેલ્ટા v આપણે લખીશું. જ્યારે BC એ સમય અક્ષ પર આવે છે તો BC બરાબર ડેલ્ટા t લખીએ. આથી લખી શકાય કે AB બરાબર ડેલ્ટા v, BC બરાબર ડેલ્ટા t. અને મિત્રો, આપણે જાણીએ છીએ કે ડેલ્ટા v અપોન ડેલ્ટા t એ સરેરાશ પ્રવેગ દર્શાવે છે. માટે આ જે સૂત્ર બને છે એ સરેરાશ પ્રવેગનું છે. આથી આને આપણે આ રીતે લખી શકીએ. તો મિત્રો, અહીંયા એક મુદ્દો આ પ્રમાણે ક્લિયર થાય છે કે જો વેગ અને સમયનો આલેખ હોય તો આલેખનો ઢાળ એ આપણને સરેરાશ પ્રવેગ આપે છે. તો
આ પ્રમાણે એક પોઈન્ટ્સ અહીંયા આપણે યાદ રાખીશું કે વી વર્સિસ ટીના આલેખમાં ગ્રાફમાં આલેખનો ઢાળ સરેરાશ પ્રવેગ નું મૂલ્ય આપે છે તો ગયા લેક્ચર્સની અંદર આપણે આ પ્રમાણે શીખ્યા હતા કે જો અંતર અને સમયનો આલેખ હોય તો એ આપણને વેગ આપે છે, પરંતુ વેગ અને સમયનો આલેખ હોય તો એ આપણને પ્રવેગ આપે છે. તો મિત્રો દરેક આલેખની અંદર જ્યારે આપણે ઢાળ શોધીશું તો એ આપણને પ્રવેગ નામની રાશિ આપશે. હવે તત્કાલીન પ્રવેગની વાત કરીએ તો મિત્રો બોર્ડ ઉપર બીજો એક આલેખ દર્શાવ્યો છે જે વેગ અને સમયનો આલેખ છે. તત્કાલીન પ્રવેગ શોધવા માટે આપણે કહ્યું હતું કે કોઈ પણ બિંદુ પાસે સ્પર્શક દોરવામાં આવે છે. ધારો કે આ આલેખની અંદર કોઈ એક બિંદુ લઈએ અને આ બિંદુ પાસે સ્પર્શક દોરવામાં આવે તો આ સ્પર્શકનો ઢાળ લેવામાં આવે તો આ સ્પર્શકનો ઢાળ એ આ બિંદુ પાસે તત્કાલીન પ્રવેગ આપે છે. તો આના પરથી આપણે આવું વિધાન લખી શકીએ કે વી વર્સિસ ટીના આલેખમાં કોઈ પણ બિંદુ પાસે દોરેલ સ્પર્શકનો ઢાળ તત્કાલીન પ્રવેગ આપે છે. તો મિત્રો આ બંને ટોપિકની અંદર થોડીક બેઝિક વાત કરી અને એ બેઝિક વાત આપણે આ પ્રમાણે સમજ્યા કે વેગ અને સમયનો આલેખ હોય તો ઢાળ આપણને પ્રવેગનું મૂલ્ય આપે છે. જો આલેખ વક્ર મળે તો કોઈ પણ બિંદુ પાસે દોરેલ સ્પર્શકનો ઢાળ એ આપણને તત્કાલીન પ્રવેગ આપે છે. તો કયા ટોપિકની જેમ અંતર અને સમયના આલેખની જેમ આપણે વેગ અને સમયના આલેખની વાત કરી. હવે જેમ એક્સ અને ટીના કેટલાક આલેખો આપણે શીખ્યા હતા એ જ પ્રમાણે અહીંયા વેગ અને સમયના કેટલાક આલેખ દર્શાયેલા છે. તો આ દરેક આલેખની આપણે ટૂંકમાં સમજ આ પ્રમાણે મેળવીએ. સૌપ્રથમ પ્રથમ આલેખની વાત કરીએ તો મિત્રો આલેખ ઉપરથી કહી શકાય કે આલેખ પાસે દરેક બિંદુ પાસે જો ઢાળ શોધવામાં આવે તો આ ઢાળ આપણને પ્રવેગ આપે છે. આપણને જે રેખા દેખાય છે સુરેખ રેખા છે અને આપણે ભણ્યા હતા કે જો રેખા સુરેખ હોય તો દરેક બિંદુ પાસે ઢાળ સમાન થાય છે. તો આલેખ ઉપરથી લખી શકાય કે સુરેખ રેખા હોવાથી દરેક બિંદુ પાસે ઢાળ સમાન મળે છે. અત્યારે આપણે સમજ્યા કે આલેખનો ઢાળ એ પ્રવેગ આપે છે. આથી કહી શકાય કે દરેક બિંદુ પાસે પ્રવેગ સમાન મળે છે. દરેક બિંદુ પાસે પ્રવેગ સમાન મળે છે. પ્રવેગ સમાન મળે તો આપણે આ પ્રકારની ગતિને પ્રવેગ અચળ છે એવું કહી શકીએ. માટે આ મુદ્દા પરથી આવું લખી શકાય કે આ પ્રકારની ગતિને અચળ પ્રવેગી ગતિ કહે છે. જે પ્રથમ આલેખ છે એ આ આલેખને મળતો આવે છે. તો અહીંયા આપણે કહ્યું હતું કે સમય સાથે વેગનું મૂલ્ય વધતું જાય છે અને વેગની અંદર થતો ફેરફાર પણ સમાન હોય છે. આથી આ પ્રકારની ગતિને અચળ પ્રવેગી ગતિ તરીકે આપણે ઓળખીશું.
આલેખની અંદર આપણને એક ચડતી રેખા જોવા મળે છે, જે પ્રમાણે એક્સ અને ટીનો આલેખ હતો એવો જ આલેખ અહીંયા જોવા મળે છે. તો આવા આલેખ માટે કહ્યું હતું કે આલેખનો ઢાળ હંમેશા ધન મળે છે. આથી આવા આલેખનો પ્રવેગ પણ ધન થાય છે. માટે લખી શકાય કે આલેખનો ઢાળ ધન હોવાથી આલેખનો ઢાળ ધન હોવાથી પ્રવેગ ધન મળે છે. ધન મળે છે. ગયા લેક્ચર્સની અંદર પ્રવેગ ધન કેવી રીતે આવે અથવા ઢાળ ધન કેવી રીતે આવે એનું ઉદાહરણ આપણે લીધું હતું. આજે સીધું જ લખીએ છીએ કે આ પ્રમાણે જો રેખા ચડતી રેખા જોવા મળે તો ઢાળ હંમેશા ધન મળતો હોય છે. તો મિત્રો આ વાત થઈ પ્રથમ આલેખની. ફરી એકવાર સુરેખ રેખા હોય ઢાળ સમાન, ઢાળે પ્રવેગ આપે તો પ્રવેગ સમાન હોય તો આ ગતિને અચળ પ્રવેગી ગતિ તરીકે આપણે ઓળખીશું. આલેખનો ઢાળ ધન છે, આથી પ્રવેગ ધન મળે છે એવું આપણે કહી શકીએ. આ જ રીતે બીજા નંબરે દર્શાવેલ આલેખની વાત કરીએ તો આ આલેખ જોઈએ. મિત્રો આ આલેખમાં પણ એક સુરેખ રેખા જોવા મળે છે. તો અહીંયા પણ એક રેખા છે એ સુરેખ રેખા છે. અને આપણે ભણ્યા કે જો સુરેખ રેખા હોય તો દરેક બિંદુ પાસે ઢાળ સમાન થાય. તો આ પ્રકારની ગતિ પણ અચળ પ્રવેગી ગતિનું જ ઉદાહરણ છે. તો લખી શકાય કે આલેખ સુરેખ મળે છે, આથી દરેક બિંદુ પાસે પ્રવેગ સમાન મળે છે. પ્રવેગ સમાન મળે છે. પરંતુ મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આ જે રેખા છે એ રેખા અહીંયા ઉત્તરતી રેખા છે. અને એક્સ અને ટીના આલેખમાં ભણ્યા હતા કે જો રેખા આ પ્રમાણે મળે તો એનો ઢાળ ઋણ મળે છે. તો અહીંયા લખીએ કે આ રેખા માટે ઢાળ ઋણ થાય છે. અને ઢાળ ઋણ હોય તો પ્રવેગ ઋણ થાય છે. ઋણ મળે છે. મિત્રો આ પ્રકારનો આલેખ ક્યારે દોરી શકાય તો એક ઉદાહરણના આધારે આપણે આ વસ્તુને સમજીએ કે ધારો કે કોઈ વાહન ગતિ કરે છે અને ગતિ દરમિયાન વાહનનો શરૂઆતનો વેગ v બરાબર 15 છે. t બરાબર 0 સમય પર વાહનનો વેગ v બરાબર 15 છે. અને ત્યારબાદ એ ગતિમાન વાહનને એકાએક બ્રેક મારવામાં આવે, એના રસ્તામાં કોઈ અડચણ નડે, તો એવા દરમિયાન જો વાહનને બ્રેક લગાડવામાં આવે તો થોડીક સમય બાદ t બરાબર 1 સેકન્ડે વેગ ઘટે છે. ધારો કે v બરાબર 10 થાય છે. t બરાબર 2 સેકન્ડે વેગ v બરાબર 5 થાય છે. અને t બરાબર 3 સેકન્ડે વેગ ઘટીને 0 થાય છે. અહીંયા વાહન ઊભું રહે છે. તો ગતિ દરમિયાન જો ગતિમાન વાહનને બ્રેક લાગે અને એના વેગમાં ઘટાડો થાય તો એ પ્રમાણે આવા મૂલ્યો આપણને મળશે. અને જો હવે આલેખ વિચારીએ તો 0 એ 15 માટે અહીંયા 1, t બરાબર 1 તો 10 મળે છે માટે અહીંયા નોટ કરી શકીએ. t બરાબર 2 પર 5 તો અહીંયા આવશે પોઈન્ટ. અને t બરાબર 3 સેકન્ડે 0 માટે અહીંયા લખી શકીએ. અને જો આ દરેક મૂલ્યનો યુઝ કરી અને આલેખ દોરીએ તો એ આલેખ આપણે આ પ્રમાણે દોરી શકીએ છીએ. તો મિત્રો આલેખ શું દર્શાવે છે તો કહી શકાય કે સમય સાથે વેગમાં ઘટાડો થાય છે એવું લખી શકાય. તો અહીંયા આપણે આવી રીતે લખી શકીએ કે આલેખ દર્શાવે છે કે સમય સાથે વેગ ઘટે છે. અહીં પ્રવેગ ઋણ મળે છે, આથી આ પ્રવેગને પ્રતિપ્રવેગ તરીકે આપણે ઓળખીશું. પ્રતિપ્રવેગ કહે છે. તો મિત્રો જ્યારે પ્રવેગનું મૂલ્ય ઋણ મળે તો એવા પ્રવેગને આપણે પ્રતિપ્રવેગ તરીકે દર્શાવીએ. લાસ્ટ પોઈન્ટ, જો સમય સાથે એનો વેગ ઘટે છે એટલે કે પદાર્થ
પ્રતિપ્રવેગ સાથે ગતિ કરે છે તો આ પ્રકારની જે ગતિ છે એ ગતિને અચળ પ્રતિપ્રવેગી ગતિ કહે છે. અચળ પ્રતિપ્રવેગી ગતિ કહે છે. તો મિત્રો બીજા આલેખ પરથી આપણે આવું અર્થઘટન અહીંયા સમજાવી શકીએ છીએ કે આલેખનો પ્રવેગ ઋણ છે, સમય સાથે વેગનું મૂલ્ય ઘટે છે, આલેખ સુરેખ છે, આથી પ્રવેગ સમાન મળે અને સમાન પ્રવેગ હોય તો આ ગતિને અચળ પ્રતિપ્રવેગી ગતિ કહે છે. તો અહીંયા આપણે બે આલેખ વિશે સમજ્યા. ત્યાર પછીના આલેખની વાત કરીએ તો અહીંયા આપણને એક ત્રીજો આલેખ દર્શાવેલો છે. આ આલેખનું અર્થઘટન આપણે વિચારીએ તો આ પ્રમાણે વિચારી શકીએ કે આવો આલેખ ક્યારે મળે. તો મિત્રો ધારો કે કોઈ પદાર્થ ગતિ કરે છે અને ગતિ કરતા પદાર્થ માટે જો સમયના મૂલ્યો આ રીતે નોટ કરવામાં આવે કે ગતિ કરતા વાહન માટે જુદી જુદી ક્ષણે ધારો કે એનો વેગ આ પ્રમાણે છે કે t બરાબર 0 સેકન્ડે વાહન 15 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે ગતિ કરે છે. પહેલી સેકન્ડ બાદ પણ એનો વેગ 15 રહે છે આ પ્રમાણે. એટલે કે પદાર્થનો વેગ અહીંયા બદલાતો નથી. એટલે કે પદાર્થનો વેગ એની ગતિ દરમિયાન બદલાતો નથી, અચળ રહે છે. જો આ પ્રકારના મૂલ્યોનો યુઝ કરી અને આપણે આલેખ દોરીએ તો 0 સેકન્ડે 15, 1 સેકન્ડે પણ એનો વેગ 15 રહે છે, 2 સેકન્ડ બાદ પણ એનો વેગ 15 રહે છે, 3 સેકન્ડ બાદ પણ એનો વેગ 15 રહે છે. દરેક પોઈન્ટ્સને જોડતા આપણને આ પ્રકારનો આલેખ મળે છે. તો આલેખ નંબર 3 ક્યારે દોરી શકાય એની આપણે અહીંયા વાત કરી કે જ્યારે પદાર્થ કોન્સ્ટન્ટ વેગથી ગતિ કરે એ દરમિયાન આપણને આવો આલેખ મળે છે. તો મિત્રો આલેખ ઉપરથી આપણે આવું કહી શકીએ કે પદાર્થનો વેગ બદલાતો નથી, પદાર્થનો વેગ અચળ રહે છે. તો આ આલેખ આપણને એવું દર્શાવે છે કે આલેખ સમય અક્ષને સમાંતર છે. જ્યારે સમય સાથે વેગ અચળ રહે છે એવું કહી શકાય. એટલે કે પદાર્થનો વેગ અચળ રહે છે. મિત્રો આ પ્રકારની ગતિને જો એ ગતિ દરમિયાન એનો વેગ અચળ રહેતો હોય તો લખી શકીએ કે આ પ્રકારની ગતિને અચળ વેગી એટલે કે નિયમિત ગતિ કહે છે. નિયમિત ગતિ કહે છે. સમગ્ર ગતિ દરમિયાન વેગ અચળ રહેતો હોવાથી આ પ્રકારની ગતિને આપણે નિયમિત ગતિ તરીકે દર્શાવીશું. આલેખના ઢાળની વાત કરીએ તો આપણે ભણ્યા હતા કે આ જે રેખા છે એનો ઢાળ હંમેશા શૂન્ય મળે છે. તો લખી શકાય કે આલેખનો ઢાળ શૂન્ય છે. આલેખનો ઢાળ શૂન્ય છે અને ઢાળ શૂન્ય હોય તો ઢાળ એ પ્રવેગ આપે છે, આથી પ્રવેગ શૂન્ય છે એવું કહી શકાય, તેમ કહેવાય. તો મિત્રો આ પરથી આપણે એવું કહી શકીએ કે જો પદાર્થનો પ્રવેગ શૂન્ય હોય તો પદાર્થ નિયમિત ગતિ એટલે કે અચળ વેગી ગતિ કરે છે એવું કહી શકાય. અથવા જ્યારે કોઈ પદાર્થ અચળ વેગથી ગતિ કરે તો એ ગતિ દરમિયાન પદાર્થનો પ્રવેગ હંમેશા શૂન્ય મળે છે. તો ત્રણેય આલેખો ગયા ટોપિકની અંદર આપણે શીખ્યા હતા સેમ એ જ પ્રમાણે ધન પ્રવેગ, ઋણ પ્રવેગ, શૂન્ય પ્રવેગ. છેલ્લા આલેખની વાત કરીએ તો આલેખની અંદર આપણને એક ઉતાર ચઢાવવાળો વક્ર દર્શાવેલો છે. તો આનું અર્થઘટન જો સમજવા જઈએ તો આ પ્રમાણે લખી શકાય કે આલેખ ઉતાર ચઢાવવાળો વક્ર છે. ઉતાર ચઢાવવાળો વક્ર છે.
આલેખનું અર્થઘટન સમજીએ તો મિત્રો શરૂઆતની અંદર અહીંયા આપણને જે રેખા દેખાય છે એ રેખા પર કોઈ પણ બિંદુ પાસે સ્પર્શક દોરીએ તો એ સ્પર્શક આપણને આ પ્રમાણે મળશે અને આ પ્રકારની જો રેખા મળે તો એનો પ્રવેગ ધન મળે છે. બીજા કોઈ બિંદુ પાસે સ્પર્શક દોરીએ તો અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ કે આ બિંદુ પાસે પણ રેખાનો ઢાળ ચડતી રેખા પ્રમાણે મળે છે તો અહીંયા પણ પ્રવેગ ધન મળે છે. તો મિત્રો આ જે ભાગ દેખાય છે એ ભાગની અંદર પ્રવેગનું મૂલ્ય આપણને ધન જોવા મળશે. સાથે સાથે કહી શકાય કે નીચેની જે રેખા છે એ રેખા કરતાં ઉપરની રેખાનો ઢાળ વધારે છે અને ઢાળ વધારે હોય તો કહી શકાય કે પદાર્થ શરૂઆતમાં પદાર્થનો પ્રવેગ ઓછો છે અને ત્યારબાદ પદાર્થનો પ્રવેગ વધે છે. સાથે પદાર્થ ઉગમ બિંદુમાંથી શરૂ થયેલો છે પદાર્થ એટલે કહી શકાય કે પદાર્થ શૂન્ય વેગ સાથે ગતિની શરૂઆત કરે છે. તો આલેખ ઉપરથી આપણે આવું અર્થઘટન લખી શકીએ કે પદાર્થ પ્રારંભિક વેગ પદાર્થનો પ્રારંભિક વેગ શૂન્ય છે. ઉગમ બિંદુમાંથી શરૂ થયેલો હોય તો પદાર્થનો પ્રારંભિક વેગ શૂન્ય છે. અહીંયા ઢાળ ઓછો છે, આ બિંદુ પાસે ઢાળ વધારે છે. આથી લખી શકાય કે પદાર્થ વધતા પ્રવેગ સાથે ગતિ કરે છે. આ બિંદુની વાત કરીએ મિત્રો અહીંયા તો આપણે ભણ્યા હતા કે આ બિંદુ પાસે જો સ્પર્શક દોરવામાં આવે તો કહી શકાય કે સ્પર્શક આપણને આ પ્રમાણે મળશે. આથી આ બિંદુ પાસે પદાર્થનો વેગ મહત્તમ બને છે પરંતુ તેનો પ્રવેગ શૂન્ય થાય છે. તો વધતા પ્રવેગ સાથે ગતિ કરે છે, ત્યારબાદ પ્રવેગ શૂન્ય થાય છે. તો અહીંયા પ્રવેગ શૂન્ય થશે, એ બરાબર શૂન્ય. આપણે ત્રીજા નંબરના આલેખમાં ભણ્યા છે એ પ્રમાણે. અને ત્યારબાદ જોઈએ તો જો અહીંયા સ્પર્શક દોરવામાં આવે તો એ સ્પર્શક આપણને આ પ્રમાણે મળશે. અહીંયા સ્પર્શક દોરવામાં આવે તો સ્પર્શક આ પ્રમાણે મળે. એટલે કે આ બિંદુ પાસેનો ઢાળ આપણને ઋણ મળે છે. તો લખી શકાય કે પ્રવેગ શૂન્ય થાય છે અને ત્યારબાદ પદાર્થ ઋણ પ્રવેગ સાથે ગતિ કરે છે. તો શરૂઆતની અંદર પદાર્થ વધતા પ્રવેગ સાથે ગતિ કરે, ત્યારબાદ પ્રવેગ શૂન્ય થાય છે અને ત્યારબાદ પદાર્થ ઋણ પ્રવેગ સાથે ગતિ કરે છે. તો અહીંયા પ્રવેગ ધન પણ મળે છે, ઋણ પણ મળે છે અને શૂન્ય પણ મળે છે. આ પ્રકારની ગતિ માટે એવું કહી શકાય કે પદાર્થમાં શરૂઆતનો વેગ વધારે છે. તો જો એક્ઝામ્પલ વાઇઝ સમજીએ તો પદાર્થ આ પ્રકારની ગતિ કરતો હોઈ શકે. કોઈ બિંદુ પાસેથી પદાર્થ ગતિ કરવાનું શરૂ કરે છે તો શરૂઆતમાં એનો વેગ v બરાબર શૂન્ય છે, જેની શરૂઆત આપણે ઉગમ બિંદુથી કરી હતી. ત્યારબાદ એનો વેગ વધે છે તો v બરાબર 5 થશે, ત્યારબાદ v બરાબર 15 થશે, ત્યારબાદ v બરાબર 35 થશે. એટલે કે પદાર્થનો વેગ સડનલી આ પ્રમાણે વધતો જોવા મળે ત્યારે આ પ્રકારનો આલેખ દોરાશે. v બરાબર 35 એ ધારો કે મહત્તમ પ્રવેગ છે તો પદાર્થ અહીંયા પહોંચે છે અને ત્યારબાદ પ્રવેગ ઋણ મળે છે તો પદાર્થના વેગમાં ઘટાડો થાય છે. v બરાબર 25, v બરાબર 15. તો આ પ્રમાણે વેગ ઘટે છે. જો આ પ્રકારના મૂલ્યો મળે તો એનો આલેખ આ પ્રકારે આપણે દોરી શકીએ છીએ. એટલે કે શરૂઆતમાં વેગ વધતો હોય, મહત્તમ વેગ પછી વેગ ઘટે તો આવો આલેખ આપણે દોરી શકીએ. તો મિત્રો અહીંયા 4 આલેખની આપણે ટૂંકમાં વાત સમજ્યા. દરેક આલેખ ઉપરથી આપણે આ મુદ્દાઓને ધ્યાન રાખીશું કે v અને t ના આલેખમાં ઢાળ આપણને પ્રવેગ આપે છે. પ્રથમ આલેખ પ્રવેગ ધન, પ્રવેગ ઋણ, પ્રવેગ શૂન્ય
અને અનિયમિત ગતિનું આ ઉદાહરણ છે. તો આ પ્રમાણે આપ જોઈ લેશો. મિત્રો, વેગ અને સમયના આલેખની આપણે હાલ થોડીક વાત કરી. નવો મુદ્દો આપણો આ પ્રમાણે છે કે વેગ અને સમયના આલેખ ઉપરથી અંતર કે સ્થાનાંતરની ગણતરી. અત્યારે આપણે શીખ્યા કે વેગ અને સમયના આલેખ ઉપરથી જો આલેખનો ઢાળ શોધવામાં આવે તો એ ઢાળ આપણને પ્રવેગ આપે છે. ફરીથી એક ઉદાહરણ આપણે રિપીટ કરીએ. ધારો કે અહીંયા એક આલેખ આપેલો છે અને આ આલેખ ઉપરથી આપણે આલેખનો ઢાળ શોધીએ. ઢાળ આપણને પ્રવેગ આપે છે. તો સૌપ્રથમ આ એક એક્ઝામ્પલની વાત કરીએ. તો આ એક્ઝામ્પલની અંદર ધારો કે આપણે આવો એક ક્વેશ્ચન પૂછેલો છે. ટી બરાબર 0 થી ટી બરાબર 3 સેકન્ડ માટે પ્રવેગ શોધો. માટે સરેરાશ પ્રવેગ શોધો. તો મિત્રો, આપણે શીખી ગયા અત્યારે પ્રમાણે કે જો પ્રવેગ શોધવો હોય તો આલેખનો ઢાળ લેવો પડે છે. તો પ્રવેગ શોધવા માટે આપણે આવું સૂત્ર મૂકી શકીએ કે સરેરાશ પ્રવેગ બરાબર આલેખનો ઢાળ. ઢાળ કેવી રીતે શોધી શકાય એની આપણે હાલ વાત કરી કે ઢાળ શોધવા માટે અહીંયા એક ખૂણો બને છે, રેખાએ બનાવેલો ખૂણો, જેને આપણે થીટા વડે દર્શાવીએ. અને આ ખૂણો tan વિધેય પરથી શોધી શકાય. તો tan વિધેય બનાવવા માટે અહીંયા એક લંબ દ્વિભાજક દોરતા આપણને એક કાટકોણ ત્રિકોણ મળે છે. આ કાટકોણ ત્રિકોણમાં આ બિંદુને A વડે, આ બિંદુને B વડે અને આ બિંદુને C વડે દર્શાવીએ. તો થીટા બરાબર સામેની બાજુ એટલે કે AB અપોન પાસેની બાજુ એટલે BC. જો AB બરાબર લખીએ તો AB બરાબર 15 અને BC બરાબર લખીએ તો BC બરાબર 3. આથી આન્સર મળે છે 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આ રીતે પ્રવેગ શોધી શકાય છે. આલેખનો ઢાળ એ આપણને પ્રવેગ આપે છે. પરંતુ મિત્રો, હવે આપણો પ્રશ્ન એ છે કે વેગ અને સમયના આલેખ ઉપરથી સ્થાનાંતર કેવી રીતે શોધી શકાય અથવા અંતર કેવી રીતે શોધી શકાય. તો મિત્રો, અહીંયા આપણે આ વિધાન યાદ રાખીશું કે કોઈપણ સમયગાળામાં ગતિમાન પદાર્થ માટે સ્થાનાંતર શોધવું હોય તો વેગ અને સમયના ગ્રાફ નીચે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ શોધવું પડે છે. તો મિત્રો, આ વિધાન આપણે યાદ રાખીશું કે જો ક્ષેત્રફળ શોધવામાં આવે તો એ આપણને સ્થાનાંતર આપે છે. ફરી એકવાર આ રીતે યાદ રાખીશું કે આલેખનો ઢાળ શોધવામાં આવે તો એ આપણને પ્રવેગ આપે છે. પરંતુ જો ક્ષેત્રફળ શોધવામાં આવે તો એ ક્ષેત્રફળ એ આપણને સ્થાનાંતર કે અંતર આપે છે. તો આ વિધાનને આપણે આ પ્રમાણે યાદ રાખીશું. ફરીથી, સ્થાનાંતર એ સદિશ રાશિ છે. તો સ્થાનાંતર ધન કે ઋણ હોઈ શકે. તો એના માટે આપણે આવું પણ યાદ રાખીશું કે જો આલેખ x અક્ષની ઉપર હોય તો એ આલેખ માટે સ્થાનાંતર ધન ગણાય છે. અને જો આલેખ x અક્ષની નીચે હોય તો એ આલેખ માટે સ્થાનાંતર ઋણ ગણાય છે. તો મિત્રો, આ મુદ્દાને પણ સ્થાનાંતર શોધવા માટે આપણે યાદ રાખીશું કે x અક્ષની ઉપર સ્થાનાંતરને ધન કહીશું, x અક્ષની નીચે સ્થાનાંતરને ઋણ કહીશું. પરંતુ જો અંતરની ગણતરી કરવી હોય તો આપણે ભણ્યા હતા કે અંતર હંમેશા ધન જ હોય છે. તો આવા સંજોગોમાં x અક્ષની નીચે સ્થાનાંતર ઋણ હોય પરંતુ અંતરને આપણે ધન જ કહીશું. તો લખી શકાય કે અંતર શોધવા માટે ઋણ સ્થાનાંતરને પણ ધન જ ગણીશું.
ધન જ ગણીશું. અંતર હંમેશા ધન હોય છે, તો અંતર શોધવા માટે ઋણ આન્સરને પણ આપણે ધન ગણીને જ કેલ્ક્યુલેશન કરીશું. તો મિત્રો અહીંયા સ્થાનાંતર કે અંતર શોધવા માટે ત્રણેક રૂલ્સ લખેલા છે. એ ત્રણ નિયમો આપણે યાદ રાખીશું. ફરી એકવાર, જો વેગ અને સમયનો આલેખ હોય, જો વેગ અને સમયનો આલેખ હોય તો એ આલેખનો ઢાળ એ આપણને પ્રવેગ આપે છે અને ક્ષેત્રફળ એ આપણને સ્થાનાંતર આપે છે. હવે સ્થાનાંતર ધન કે ઋણ ક્યારે થાય તો આ રીતે યાદ રાખીશું. એક્સ અક્ષની ઉપર સ્થાનાંતર ધન, એક્સ અક્ષની નીચે સ્થાનાંતર ઋણ. પણ જો અંતર પૂછ્યું હોય તો ઋણ સ્થાનાંતરને પણ આપણે ધન જ ગણીશું. સમજવા માટે કેટલાક ઉદાહરણ હવે આપણે જોઈએ. તો અહીંયા કેટલાક ઉદાહરણ આપણે દર્શાવેલા છે. આલેખની અંદર વેગ અને સમયનો આલેખ દોરેલો છે. આ આલેખની અંદર આપણે સ્થાનાંતર શોધવા માંગીએ છીએ. ધારો કે આવો એક પ્રશ્ન પૂછેલો છે કે પ્રથમ 3 સેકન્ડમાં પદાર્થે કરેલ સ્થાનાંતર શોધો. પદાર્થે કરેલ સ્થાનાંતર ગણો. પ્રથમ આકૃતિ પરથી આવો એક ક્વેશ્ચન આપણને પૂછેલો છે. તો મિત્રો ઉપર લખ્યું છે એ પ્રમાણે કે સ્થાનાંતર શોધવા માટે ક્ષેત્રફળ લો. પ્રથમ 3 સેકન્ડનો મતલબ એવો કરીશું કે t બરાબર 0 થી માંડી અને t બરાબર 3 સેકન્ડ સુધીનો ગાળો લેવાનો અને લખ્યું છે આલેખ નીચે ઘેરાતો પ્રદેશ. તો ધારો કે આ પ્રમાણે આપણો આલેખ છે, તો આલેખ નીચે ઘેરાતો પ્રદેશ એટલે આટલા પ્રદેશને ધ્યાનમાં લઈશું. આટલા પ્રદેશને અહીંયા આપણે ધ્યાનમાં લઈશું. ડાર્ક કરેલો ભાગ એ 0 થી 3 સેકન્ડ માટેની ગણતરી દર્શાવે છે. તો આ ભાગનું ક્ષેત્રફળ શોધીએ તો એ આપણને સ્થાનાંતર આપે છે. તો લખી શકાય કે સ્થાનાંતર બરાબર એક ચોરસ બને છે. તો લખી શકીએ કે લંબચોરસનું ક્ષેત્રફળ. લંબચોરસનું ક્ષેત્રફળ. લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. એ પ્રમાણે આ બાજુનું માપ વિચારીએ તો 15 મળે છે, આ બાજુનું માપ વિચારીએ તો 3 મળે છે. આથી આન્સર થશે 15 ગુણ્યા 3 માટે જવાબ મળે છે 45. સ્થાનાંતરનો એકમ થશે મીટર. તો આ કેલ્ક્યુલેશન પરથી આપણે સ્થાનાંતર ગણી શકીએ છીએ. જો આપણને અહીંયા આવો ક્વેશ્ચન પૂછવામાં આવે કે પ્રથમ 2 સેકન્ડમાં પદાર્થે કાપેલ અંતર શોધો. તો અંતર કે સ્થાનાંતર શોધવા માટે સેમ ફોર્મ્યુલા છે કે અંતર બરાબર, હવે પ્રથમ 2 સેકન્ડ કઈ છે તો આલેખની અંદર આપણે માત્ર 2 સેકન્ડ સુધીનો આલેખ ધ્યાનમાં રાખીશું. તો 2 સેકન્ડ એટલે અહીંયા આવશે અને 2 સેકન્ડનો પોઈન્ટ અહીંયા આવે તો આ પોઈન્ટને નીચે અહીંયા જોડી દઈશું. તો આ સ્થિતિમાં માત્ર આટલા વિસ્તારનું ક્ષેત્રફળ આપણે ધ્યાનમાં લઈશું જે 2 સેકન્ડની અંદર આવે છે જ. તો ફરીથી એક લંબચોરસ બને છે. આ લંબચોરસનું ક્ષેત્રફળ અહીંયા આપણે શોધીએ. લંબચોરસનું ક્ષેત્રફળ આન્સર થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આ બાજુનું માપ 15, આ બાજુનું માપ 2, આન્સર મળે છે 30 મીટર. તો મિત્રો આ પ્રમાણેની ગણતરી કરી શકાય. સ્થાનાંતર ઋણ હોઈ શકે, પરંતુ અહીંયા આપણે લખ્યું હતું કે એક્સ અક્ષની ઉપર સ્થાનાંતર ધન ગણાય. તો ઉપરોક્ત જે ક્ષેત્રફળ છે એ એક્સ અક્ષની ઉપર છે, આથી સ્થાનાંતર ધન કહેવાય. અંતર પણ આપણને ધન મળશે. બીજા ઉદાહરણની વાત કરીએ તો મિત્રો અહીંયા આપણને એક આ ટાઈપનો ગ્રાફ આપેલો છે. આ ગ્રાફ ઉપર આપણને આવો એક ક્વેશ્ચન ધારો કે પૂછેલો છે કે ટી બરાબર 0 થી ટી બરાબર 2 સેકન્ડ માટે પદાર્થનું સ્થાનાંતર શોધો. સ્થાનાંતર ગણો. તો સૌપ્રથમ ટી બરાબર 0 થી ટી બરાબર 2 જેને આપણે આલેખમાં દર્શાવીએ તો ટી બરાબર 0 જેને આપણે અહીંયા લખીએ અને ટી બરાબર 2 સેકન્ડ જેને આલેખમાં અહીંયા દેખાય. તો આપણો આલેખ માત્ર આટલો જ મળશે, આટલો જ આલેખ મળશે.
અને આપણે ભણ્યા હતા કે જો સ્થાનાંતર શોધવું હોય તો આલેખ નીચે ઘેરાતો પ્રદેશ, તો આ આલેખ નીચે ઘેરાતો પ્રદેશ લેવામાં આવે તો એ પ્રદેશ આટલો લઈ શકાય. આટલો પ્રદેશ એ આલેખ નીચે ઘેરાતો પ્રદેશ છે. તો એક કાટકોણ ત્રિકોણ બને છે. તો લખી શકાય કે ત્રિકોણનું ક્ષેત્રફળ, ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ તો 1/2 પાયો ગુણ્યા વેધ, આવું સૂત્ર આપણે મૂકતા હોઈએ છીએ. પાયો ગુણ્યા વેધ બરાબર 1/2 પાયો તો 2 અને વેધની વાત કરીએ તો 10. આથી આન્સર મળે છે 10 મીટર. તો મિત્રો આ પ્રમાણે સ્થાનાંતર શોધી શકાય. અહીંયા પણ સ્થાનાંતર ધન જ આવશે કેમ કે આલેખ x અક્ષની ઉપર છે. ત્રીજા ઉદાહરણની વાત કરીએ તો અહીંયા મિત્રો એક ગ્રાફ આપેલો છે. આ આલેખ ચોથા ચરણની અંદર છે જેમાં અહીંયા મૂલ્યો -5 અને -10 છે. આ આલેખ માટે ધારો કે આપણે આવો એક પ્રશ્ન પૂછીએ કે t બરાબર પ્રથમ 2 સેકન્ડ માટે સ્થાનાંતર ગણો, માટે સ્થાનાંતરની ગણતરી કરો. આવો ક્વેશ્ચન અહીંયા ધારો કે આપણને પૂછ્યો છે. તો સ્થાનાંતર શોધવા માટે પ્રથમ 2 સેકન્ડ માટેની રેખાને ધ્યાનમાં લઈએ તો t બરાબર 0 અને t બરાબર 2 એટલે આટલી રેખા લેવાશે. સ્થાનાંતર શોધવા માટે રેખા નીચે ઘેરાતો પ્રદેશ, અહીંયા x અક્ષ ઉધ્વ દિશામાં હોય તો રેખા નીચે ઘેરાતો પ્રદેશ એટલે 2 સેકન્ડ માટેનો પ્રદેશ વિચારીએ તો આપણને આટલો પ્રદેશ અહીંયા મળશે. ઓકે, તો અહીંયા પણ એક ત્રિકોણ બને છે. આ ત્રિકોણ પ્રમાણે લખીએ તો સ્થાનાંતર બરાબર ત્રિકોણનું ક્ષેત્રફળ, ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર 1/2 પાયો ગુણ્યા વેધ, પાયો ગુણ્યા વેધ બરાબર 1/2. મિત્રો પાયો તો આ ત્રિકોણની અંદર આ બાજુને પાયો કહેવાય તો એનો જવાબ થશે 2. વેધ બરાબર આ બાજુ આવશે, અહીંયા -10 લખેલા છે તો અહીંયા લખીશું -10. 2 ને કેન્સલ કરો તો આન્સર મળશે 10 મીટર. તો આલેખ ઉપરથી આપણને આવો એક જવાબ મળે છે કે સ્થાનાંતર 10 મીટર થશે. અહીંયા માઇનસ હોવાથી સ્થાનાંતર -10 મીટર મળે. પરંતુ જો અંતર કયું હોત તો જો એની ગણતરી વિચારીએ તો સ્થાનાંતર માટે આટલો જ એરિયા આવશે એટલે ક્ષેત્રફળ એટલું જ મળશે. આથી અંતરનો જવાબ પણ 10 જ મળે છે. અંતરનો જવાબ પણ 10 જ મળશે. પરંતુ આપણે કહ્યું હતું કે અંતર હંમેશા ધન હોય છે તો આ ક્ષેત્રફળ x અક્ષની નીચે હોવા છતાં પણ એનું અંતર 10 મીટર જ ગણાય, જ્યારે સ્થાનાંતર એ માઇનસ મળે છે. આપણે એક મુદ્દો નોટ કર્યો હતો કે x અક્ષની ઉપર સ્થાનાંતર ધન, x અક્ષની નીચે સ્થાનાંતર ઋણ. આલેખ x અક્ષની નીચે હોય તો સ્થાનાંતર ઋણ, પરંતુ અંતર હંમેશા ધન મળશે. અને એક છેલ્લા ઉદાહરણની વાત કરીએ તો અહીંયા એક ગ્રાફ આપણને આવો દર્શાવેલો છે. આ આલેખ પરથી આપણને આવો એક પ્રશ્ન પૂછ્યો કે પ્રથમ 10 સેકન્ડ માટે પ્રથમ 20 સેકન્ડ માટે પદાર્થે કાપેલ અંતર ગણો. 20 સેકન્ડ માટે પદાર્થે કાપેલું અંતર શોધો. તો 20 સેકન્ડ એટલે આટલા સુધીનો ગ્રાફ છે. માટે જો આલેખ વિચારીએ તો આ આખો આલેખ 20 સેકન્ડ માટે આપણે વિચારી શકીએ. આટલા સુધી 10 સેકન્ડ અને ફરીથી આ 10 સેકન્ડ થાય છે. તો આ બંને પ્રદેશ એની અંદર સમાવેશ થશે. અંતર માટે સૂત્ર વિચારીએ તો અંતર બરાબર આલેખ નીચે ઘેરાતો પ્રદેશ. તો 0 થી 10 સેકન્ડ માટે આલેખ નીચે ઘેરાતો પ્રદેશ એટલે આ પ્રદેશ આવશે. 0 થી 10 સેકન્ડ માટે આ પ્રદેશ આવે અને 10 થી 20 સેકન્ડ માટે વિચારીએ તો આ પ્રદેશ આવે. તો કુલ 0 થી 20 સેકન્ડ માટે વિચારીએ તો અહીંયા એક લંબચોરસ બને છે અને સાથે સાથે એક ત્રિકોણ પણ બને છે. તો અંતર માટે આવું સૂત્ર મૂકી શકાય કે લંબચોરસનું ક્ષેત્રફળ
લંબચોરસનું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણનું ક્ષેત્રફળ. લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આપણે અહીંયા લખીએ, ધારો કે આ બાજુનું માપ 10 છે, આ બાજુનું માપ -10 છે, તો આ બાજુને લંબાઈ બતાવીએ તો 10 અને અહીંયા પણ 10, એટલે 10 ગુણ્યા 10 પ્લસ 1/2. ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ, તો 1/2. પાયાનું માપ 10 થશે. જ્યારે વેધ વિચારો તો વેધનું માપ એટલે કે આટલું માપ -10 થશે. સાદુરૂપ વિચારીએ તો આ પ્રમાણે ગણી શકાય કે 100 પ્લસ 100/2 એટલે કે 50. બરાબર. અહીંયા આવશે -50. પરંતુ આપણે કહ્યું હતું કે અંતર હંમેશા ધન હોય છે. એક્સ અક્ષના નીચેનો પ્રદેશ હોવા છતાં પણ ઋણ સ્થાનાંતરને આપણે ધન સ્થાનાંતર ગણીશું, માટે અહીંયા -10 ની જગ્યાએ +10 લખીશું. તો આપણને આન્સર મળે છે 150 મીટર. તો આ રીતે અંતર મળશે. અને એક લાસ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો ક્વેશ્ચન આવો પૂછેલો છે કે પ્રથમ 20 સેકન્ડ માટે સ્થાનાંતર ગણો. તો સ્થાનાંતર બરાબર, ફરીથી પ્રથમ 20 સેકન્ડ માટે કયું હોય તો 0 થી 20 સેકન્ડ એટલે એક ચોરસ અને એક ત્રિકોણ અંદર આવશે જ. ઉપરોક્ત ગણતરી આપણે એ જ પ્રમાણે કરેલી છે કે ચોરસનું ક્ષેત્રફળ હોય તો એનો આન્સર મળે છે 100 અને ત્રિકોણનું ક્ષેત્રફળ હોય તેનો આન્સર મળે છે 50. પરંતુ નિયમ પ્રમાણે આપણે એવું લખ્યું હતું કે એક્સ અક્ષની ઉપરનું ક્ષેત્રફળ હોય તો પ્લસ કહેવાય, તો ચોરસનું ક્ષેત્રફળ એ એક્સ અક્ષની ઉપર છે, આથી એને ધન ગણીશું. જ્યારે ત્રિકોણ એક્સ અક્ષની નીચે હોવાથી એને માઇનસ કહીશું. તો આપણને આન્સર મળશે 150 મીટર. તો મિત્રો આ ઉદાહરણ પરથી થોડુંક વ્યવસ્થિત ક્લિયર થાય છે કે અંતર શોધવા માટે ત્રિકોણ એક્સ અક્ષની નીચે હોવા છતાં પણ એને ધન કહ્યું છે, અને સ્થાનાંતર શોધવા માટે એ જ ક્ષેત્રફળને આપણે માઇનસ કહ્યું છે. તો આ પ્રમાણે અંતર કે સ્થાનાંતર ગણી શકાય છે.